નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાનિકેતન શૈક્ષણિક સંકુલ ઓનલાઈન ટીચિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિતનું પ્રકરણ નંબર 1 વિશે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ઈંટોની ઇમારત। મિત્રો, અહીંયા આપણે શબ્દ સાથે સ્પષ્ટ જ છીએ કે ઈંટ કેવી હોય, બધા બાળકોને ખબર જ હોય, બધાએ ઈંટ જોયેલ જ હોય, પરંતુ એમાં વિશેષ અભ્યાસક્રમમાં શું આપેલું છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે એના પ્રસ્તાવનાના મુદ્દા જોઈએ અને એના વિશે ચર્ચા કરીએ। તો સૌપ્રથમ પહેલો મુદ્દો આપણને આપેલો છે કે ઈંટોની પેટર્ન। તો પેટર્ન એટલે મિત્રો એની ડિઝાઇન, અલગ અલગ ઈંટોની અલગ અલગ ડિઝાઇન હોય છે, જે આપણને ધ્યાનમાં છે અને આપણને ખબર જ છે, બરાબર। હવે ઈંટો કેવી રીતે દોરવી, ઈંટને આપણે કઈ રીતે દોરી શકાય? તો મિત્રો, આપણને ખબર છે કે ઈંટ લંબચોરસ અને લંબઘન હોય છે, બરાબર। હવે દિવાલની વિવિધ પેટર્ન એટલે કે દિવાલ અલગ અલગ આકારની હોય છે। આપણને બધાને ખબર છે કે દિવાલ અલગ અલગ આકારે, અલગ અલગ વળાંકવાળી હોય છે। ઈંટોના જુદા જુદા પ્રકાર એટલે કે ઈંટો કેવા પ્રકારની હોય છે? મિત્રો, એક ઈંટ ફક્ત લંબઘનની પ્રકારની જ હોતી નથી, પણ ઈંટોના અલગ અલગ પ્રકાર આપણે જે આ ચેપ્ટરમાં, આ યુનિટમાં આપણે જોવાના છે। ઈંટોનું માપ કેવું હોય છે તો એ પણ આપણે જોઈશું। ઈંટો ગરમ અને તાજી, એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધશું અને ઈંટોના અલગ અલગ પ્રકારથી ઈંટોનું ચણતર કરી અને કેવી કેવી ડિઝાઇનો બની શકાય એ આપણે અહીંયા જોવાનું છે। મિત્રો, આપણને બધાને ખબર છે કે કોઈ પણ ઇમારત કે કોઈ પણ બિલ્ડિંગ બનાવવા માટે સૌપ્રથમ એન્જિનિયરિંગ દ્વારા એનું માપ લેવામાં આવે છે, ત્યારબાદ કડિયાઓ એને ચણતર કામ કરી અને એ માપ પ્રમાણે, એ ડ્રો પ્રમાણે એને ઊભું કરે છે। પરંતુ એ ડ્રોમાં, એ બિલ્ડિંગ બનાવવામાં કોઈ પણ વસ્તુનો શેનો ઉપયોગ થાય છે? તો કે સૌથી પ્રથમ તો કે ઈંટ, રેતી, માટી, ચૂનો, સળિયા એટલે કે લોખંડ અને સિમેન્ટ વગેરેનો ઉપયોગ થાય છે, જે અહીંયા આપણને આપેલું જ છે, બરાબર। તો ધ્યાનથી સાંભળજો અને વિશેષ ધ્યાન રાખજો, એટલે આ ચેપ્ટર આપણને આરામથી સમજાઈ જાય, બરાબર। જ્યારે આપણે શાળાઓની ઇમારતો જોઈએ કે મકબરા જોઈએ, એમ વગેરે વગેરે અલગ અલગ રીતે ડિઝાઇનથી આપણે ઈંટોની ડિઝાઇનથી અલગ અલગ મકબરાને એવું બનાવવામાં આવેલું હોય છે। જ્યાં એક ચિત્ર અહીંયા આપણને મકબરાનું આપેલું છે, તો જો અહીંયા આપણને એને સ્પષ્ટતાથી ધ્યાનમાં આવે કે ઈંટોની ડિઝાઇન વડે કેવું સરસ મજાનું ચિત્ર બનાવેલું છે, એટલે કે મકબરો બનાવેલો છે, બરાબર। એટલે કે જો અહીંયા જ્યાં ક્યાં કોઈ જગ્યાએ બારી એટલે કે એની ડિઝાઇન પણ બનાવવામાં આવેલી છે, અહીંયા ચોરસ પણ એટલે કે ષષ્ટકોણ આકારનું એક ફૂટબોલ આકારનું એટલે કે 8 ખૂણાવાળું એક મકબરો એટલે કે આકૃતિ બનાવવામાં આવી છે। અહીંયા પણ જો અલગ અલગ ડિઝાઇન આપણને ધ્યાનમાં આવશે કે ઈંટો વડે અલગ અલગ ડિઝાઇનથી અલગ અલગ મકબરા બનાવવામાં આવેલા છે। સમજાણું ને મિત્રો? બરોબર, ધ્યાન રાખજો અને ચાલો આજે આપણે આગળ વધીએ। તો આગળ જોઈએ તો આ મકબરા અલગ અલગ 2000ની ઈંટોનું અલગ અલગ સુંદર પેટર્ન બનાવેલી છે। જો અહીંયા તે જ મકબરાનું આપણે ભોંયતળિયાનું માપ જોઈએ તો આ ભોંયતળિયું એટલે ત્યાં પણ આપણને જો એની ઈંટોની એક અલગ અલગ પ્રકારની ડિઝાઇન દેખાય છે। અહીંયા પણ જો આપણે ઈંટોની વડે એને જો બારીઓ અથવા તો એવી ડિઝાઇન બનાવવામાં આવેલી છે, જેથી કરીને અહીંયા પણ એક આપણે જોઈ શકીએ છીએ। તો આવી રીતે ઈંટો અલગ અલગ ઈંટોથી અલગ અલગ ઘણી બધી ડિઝાઇનો બનાવી શકાતી હોય છે, જે આપણા ચેપ્ટરમાં જે વધારે આપેલું છે તે આપણે આગળ જોતા જઈશું। આ ઉપરાંત બીજી નીચે મુજબની પેટર્નો બનાવી શકાય છે, એટલે કે કઈ નીચે મુજબની પેટર્ન? તો મિત્રો, અહીંયા આપણે ચિત્રમાં જોઈશું તો સ્પષ્ટ થશે કે જો અહીંયા કમાં ચિત્ર આપેલું છે, એમાં કંઈક અલગ પેટર્ન છે, એટલે કે ઈંટો વડે જ બનાવેલી બધી જ પેટર્નો ઈંટો વડે બનાવેલી છે। આ ચિત્ર પણ આપણે જોઈ શકીએ કે ઈંટો વડે બીજી એક વધારાની રંગોળી કયો તો પણ કહી શકાય, અલગ પેટર્ન બનાવી છે। અહીંયા પણ એક અલગ પેટર્ન છે, અહીંયા પણ એક અલગ પેટર્ન બનાવવામાં આવેલી છે। તો મિત્રો, આ જુઓ તો એટલે આપણને ધ્યાનમાં આવી જાય કે ઈંટો વડે કેવી અલગ અલગ પેટર્નો બનાવવામાં આવી છે। કોઈને સ્પષ્ટતાથી જોવું હોય તો વિડીયોઝ પુશ કરી અને આ પેટર્નો બધી જોઈ શકે છે, બરાબર। તો આવી મિત્રો અલગ અલગ પેટર્નો ઘણી બધી ઈંટોથી બનતી હોય છે। હવે ચાલો મિત્રો જોઈએ કે ઈંટ કઈ રીતે દોરવી। તો ઈંટ દોરવા માટે સૌપ્રથમ આપણે જોતા જઈએ તો પણ ખબર પડી જાય કે ઈંટ દોરવા માટે સૌપ્રથમ પહેલાં એક આપણે આવું લંબચોરસ બનાવવાનું થશે, બરાબર। ત્યારબાદ શું કરવું? તો કે સૌપ્રથમ આપણે જોઈએ ઈંટ કઈ રીતે બનાવી, તો કે સૌપ્રથમ એક લંબચોરસ દોરશું। તો એ લંબચોરસ દોરાઈ જાય આપણે, ત્યારબાદ એને એક અહીંયાથી એક આપણે આડો લીટો ડ્રો કરશું, ત્યારબાદ એને નીચે લઈશું આવી જ રીતે। પછી આ બંને જે રેખા છે એને જોડી દઈશું, આની રેખાને જોડી દઈશું અને આની રેખાને જોડી દઈશું। તો મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ
કે આવી રીતે આપણે ઈંટ દોરી શકીએ છીએ. જે ઈંટને આપણે જો અહીંથી જોઈએ તો આપણે ધોરણ 3માં ભણી ગયા કે ક્યાંથી જોવું, તેમ રીતે આપણે ઈંટને સામેથી જુઓ તો આવી દેખાય. ઈંટને બાજુમાં એટલે કે આડી ઈંટ મૂકી અને જોયું છે તો આવી દેખાય છે. ઊભી રાખીને જોયું છે તો આવી દેખાય છે. ક્રોસમાં રાખીને જોયું છે તો આવી દેખાય છે. આમ મિત્રો ઈંટને આપણે અલગ અલગ રીતથી, અલગ અલગ એંગલથી ઘણી બધી રીતે જોઈ શકતા હોઈએ છીએ. તો ચાલો અહીંયા કેટલાક પ્રશ્નોના જવાબ આપેલા છે, કેટલાક પ્રશ્નો આપેલા છે, એના આપણે જવાબ જોઈએ અને આગળ વધીએ. કે ઈંટો કુલ કેટલી બાજુઓ હોય? તો મિત્રો આપણને ખબર છે કે ઈંટોની કુલ, ચાલો ગણીએ તો ધ્યાનમાં આવશે, આમ સમજ પડી જશે. હું તો કહી દઈશ કે ચાલો આટલી બાજુ, પણ તમને જ્યાં સુધી ગણતરી નહીં ખબર પડે ત્યાં સુધી કંઈ બહુ ધ્યાન પડશે નહીં, બરાબર. તો ઈંટોની મિત્ર એક આ એક બાજુ, એક બીજી, કેટલી થઈ? 3, એક ઉપર 4, એક નીચે 5 અને એક આ બાજુની 6. તો ઈંટોની મિત્ર ટોટલ બાજુ કેટલી હોય છે? તો કે ઈંટોની ટોટલ બાજુ હોય છે 6. એટલે પહેલા પ્રશ્નમાં જવાબ આવશે 6. મિત્રો આ પ્રશ્ન તમારે હોમવર્કમાં લખી અને મોકલવાના છે. ઈંટની સૌથી નાની બાજુ કઈ છે? તો કે ઈંટની સૌથી નાની બાજુ કઈ કહેવાય? તો કે આવડ્યા સામેની બાજુ, બરાબર. ઈંટને ઊભી રાખી અને જુઓ તો એને સામેની બાજુ ઈંટની સૌથી નાની બાજુ કહી શકાય છે. ઈંટ કોઈ બાજુ ચોરસ છે? તો અહીંયા જુઓ તો પણ ખબર પડી જાય કે ઈંટ કઈ બાજુ ચોરસ હોય? તો કે આપણને ખબર પડી જાય કે આ ઉપરનો ભાગ ઈંટનો કેવો ભાગ હોય? ચોરસને લાગતો વળગતો હોય છે. પછી આવી રીતે નીચેની કઈ આકૃતિ ઈંટ જેવી દેખાય છે? એ આપણે અહીંયાથી જોઈ અને એનો જવાબ આપવાનો છે. તો કે આ આકૃતિ ઈંટ જેવી દેખાય છે. મિત્રો આ પણ ઈંટ છે, પણ એને ઊભી મૂકેલી છે એટલે ઈંટ જેવી દેખાય ખરી. આ ચોરસ આપેલું છે, આને પ્રિઝમ પણ કહેવામાં આવે છે, જે તમે આગલા ધોરણમાં વ્યવસ્થિત અભ્યાસ કરશો. આને નળાકાર આકાર કહેવામાં આવે છે. જેમ આગળના ધોરણમાં આપણે એના વિશે ઘણો બધો અભ્યાસ કરવાનો આવશે, બરાબર. તો ચાલો આપણે જેમ ઈંટ દોરી હતી એમ એના પ્રકાર વગર શું કહેવાય, એનાથી આપણે જોઈ શકીએ કે સૌપ્રથમ પહેલો પાર્ટ આ દોરવો, ત્યારબાદ આ દોરો અને ત્યારબાદ આ દોરો, જેથી કરીને આપણી આખી ઈંટ દોરવાની સંપૂર્ણ રીત પૂર્ણ થાય છે. હવે મિત્રો જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 2 ઈંટોની ગોઠવણી આપેલી છે. તો આમ જુઓ તો આપણને ધ્યાનમાં આવી જશે કે આમાંથી કઈ દિવાલ સારી અને કઈ દિવાલ સારી નથી, એટલે કે કઈ દિવાલ ઝડપથી પડી જાય અને કઈ દિવાલ પડે નહીં. તો બધાને ખબર જ પડી જાય કે અહીંયા એક ઈંટ ઉપર એક ઈંટ ગોઠવેલી છે, એટલે ઈંટ ઉપર ઈંટ ગોઠવેલી છે, એટલે ઈંટોની એટલી પકડ મેળવી શકશે નહીં, જેથી કરીને પ્રથમ નંબરની દિવાલ એટલે કે આ દિવાલ ઝડપથી પડવાની શક્યતા વધારે રહેશે. જ્યારે આ દિવાલમાં તમે જોઈ શકો છો, દિવાલ નંબર 2 માં ઈંટોની ગોઠવણી કંઈક અલગ અલગ દેખાય છે. બંને દિવાલમાં કંઈક ઈંટોની ગોઠવણી અલગ અલગ દેખાય છે, જેથી કરીને આ દિવાલ એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે, એકબીજાની ઈંટ સાથે જોઈન્ટ થઈ જશે અને એની પકડ કેવી થશે? મજબૂત થશે. એટલે બીજા નંબરની દિવાલ આપણે સરળતાથી પડી શકશે નહીં, અથવા તો પાડવી હોય તો પણ સરળતાથી પાડી શકાશે નહીં. પરંતુ મિત્રો આગળ ઈંટોની ઘણી બધી પેટર્નો આપેલી છે, જે આપણે જોઈ શકીએ. તો ઈંટો વડે કઈ વગેરેની વધારાની ડિઝાઇન દિવાલની પેટર્ન બનાવી શકાય, તો એ અહીંયા આપણે જોઈ શકશું. તો આ જો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે બધા ચિત્રો કે અલગ અલગ પેટર્નથી અલગ અલગ ઈંટોની દિવાલ બનાવવામાં આવી છે, બરોબર. જોઈ લો શાંતિથી. ઓકે, હવે જો આગળ વધીએ તો કે માત્ર પેટર્ન દ્વારા દિવાલ રચના જ નહીં, પરંતુ સુંદર મજાની જાળીઓની રચના પણ કરી શકાય છે. કે મિત્રો શું કહેશે કે ઈંટોના પેટર્ન વડે માત્ર દિવાલોની જ રચના નથી કરી શકાતી, પણ ઈંટોની પેટર્ન વડે સરસ મજાની જાળી પણ રચના કરી શકાય છે. જો એ ચિત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો આ બધી ઈંટોની જ રચના કરી, એટલે ઈંટોની ખાલી ગોઠવણ મહત્વની છે. અલગ અલગ રીતે ગોઠવી અને કેવી સરસ મજાની જાળી બનાવી છે. જેમ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું ચિત્ર જોઈએ તો પણ ધ્યાનમાં આવશે કે આ પણ ઈંટોની અલગ અલગ ગોઠવણીથી અલગ અલગ સરસ મજાની જાળી અહીંયા બનાવવામાં આવેલી છે. આગળના ચિત્ર જોઈએ તો પણ આપણને ધ્યાનમાં આવે કે ઈંટો વડે કેવી સરસ મજાની ગોઠવણી કરવામાં આવી છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવી સરસ સુંદર મજાની ઈંટો વડે ગોઠવણી કરવામાં આવી છે. તો આગળ વાત કરીએ મિત્રો, તો કે જુઓ ચાલો હવે મિત્રો ઈંટો વડે ખાલી દિવાલ અને બીજું જાળી ફક્ત 2 જ નથી બનાવી શકાતું. હજી વધારે ઈંટો વડે શું બનાવી શકાય એ આપણે આ ચેપ્ટરમાં જોઈએ. તો કે અહીંયા જો એક ઝરૂખો આપેલો છે કે દિવાલને બહાર એટલે કે બહાર બનાવવામાં આવે છે, જેને આપણે ઝરૂખો કહેવામાં આવે છે, જે અહીંયા આપણે જોઈ શકાય, અહીંયા ચિત્ર વડે આપણે જોઈ શકીએ છીએ, બરોબર. આગળ વાત કરીએ તો કે
ઈંટો વડે કમાન બનાવવામાં આવે છે. કમાન એટલે જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આને કમાન કહેવામાં આવે છે. બરોબર. આગળ વાત કરીએ તો કે ઈંટોનો ફક્ત મોસ્ટ ઓફ એક જ ઈંટથી પરિચિત હોય છે કે લંબઘન હોય, જે અહીંયા આપણને એક નાનકડી એવડી આકૃતિ આપેલી છે ઈંટોનું લંબઘન હોય. પણ મિત્રો ઈંટોના ઘણા બધા પ્રકાર હોય છે. તો વળાંકવાળી ઈંટ વગેરે ધારવાળી ઈંટો હોય. તો આપણે અહીંયા જોઈએ ઈંટોના ચિત્ર આપેલા છે અમુક, એ આપણે જોઈશું કે જો અહીંયા એક અલગ પ્રકારની ઈંટ છે, અહીંયા અલગ પ્રકારની. તો મિત્રો આ બધી ઈંટો જોઈ લઈને તો પણ આપણને ધ્યાનમાં આવી જશે કે કેવા અલગ અલગ પ્રકારની ઈંટો આવે. તો તમને કદાચ એવો મનમાં પ્રશ્ન થતો હોય કે આને તો બ્લોક કહેવાય, પણ વાત તમારી સાચી છે. પણ બ્લોક છે ને મિત્રો, એ પણ એક ઈંટનો પ્રકાર જ છે. એટલે આ બધી શું છે? ઈંટો છે. બરાબર. હવે ઈંટોનું માપ લઈએ, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબઘન છે મિત્રો, એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુનો સમાવેશ થાય છે. તો ચાલો આપણે જોઈએ કે ઈંટનું માપ લેવાનું છે. આપણે વાત કરી હતી આગળ પ્રસ્તાવનામાં કે ઈંટનું માપ લેતા શીખવાનું છે. તો કે ચાલો ઈંટનું માપ લઈએ. તો કે સૌ પ્રથમ જો અહીંયા પહેલું જ મુદ્દો આપેલો છે કે ઈંટની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. તો મિત્રો આ પણ આપણે હોમવર્કમાં લખી અને મોકલવાનું છે. તો કે ઈંટની લંબાઈ કેટલી છે? તો કે 20 સેમી, જે આપણે સ્પષ્ટતાથી અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર. પછી ઈંટની પહોળાઈ, એટલે કે પહોળાઈ એટલે કયો ભાગ? તો કે અહીંયા જે 10 સેમી આપેલો છે તે ઈંટનો પહોળાઈનો ભાગ કહેવામાં આવે છે. બરાબર. હવે ઈંટની ઊંચાઈ જે પાછળના પેજમાં છે, પણ આપણે અહીંયા એની સેન્ટીમીટરનું માપ દર્શાવેલું છે એટલે જોઈ લઈએ. તો કે ઈંટની ઊંચાઈ એટલે કે આ ભાગ, જેમ ઊંચું આ ઊંચી છે, ઈંટ કેટલી ઊંચી છે એ દર્શાવે છે. તો કે 10 સેમી છે. આગળ જોઈએ, જો ઈંટની ઊંચાઈ કેટલી છે? તો કે 10 સેમી છે. હવે ઈંટો વડે આપણે વાત કરી હતી ગરમ અને તાજી ઈંટોની, તેવી જ રીતે આપણે ઘણી બધી ઈંટોની ભઠ્ઠી, ઈંટ ક્યાંથી બને છે એના વિશે ચર્ચા કરવાની છે. ખબર હોય શું કે તમને ખબર જ છે કે ઈંટ ભઠ્ઠીમાં ધુમાડિયાની ઊંચાઈ 30 મીટર હોય છે. એટલે કે ધુમાડિયાની ઊંચાઈ જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઈંટની ભઠ્ઠીમાં ધુમાડિયાની ઊંચાઈ કેટલી હોય છે? તો કે 30 મીટર હોય છે. બરાબર. હવે તમને ખબર કે ઈંટની ભઠ્ઠીમાં ધુમાડિયાની ઊંચાઈ આશરે 30 મીટર હોય છે. આ ઈંટને સૂકવવા માટે નીચેના ચિત્ર વડે આપણે જોઈ શકીએ છીએ કે જે ઈંટને સૂકવવા માટે, તો ઈંટને સૂકવવા માટે આપણે એની અલગ અલગ પ્રકારની વિવિધ આકૃતિ તરફથી જોઈશું તો પણ ખબર પડી જશે કે ઈંટને ભઠ્ઠીમાંથી તૈયાર કરવામાં આવે. જે અહીંયા આપણને એક ભઠ્ઠી જોઈતી, એ ભઠ્ઠીમાંથી તૈયાર કરવામાં આવે. ત્યારબાદ જો અહીંયા એક ચિત્ર એ બરોબર ખુલતું નથી, પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જો એક ઊંચો મિનારો જેવો, એટલે કે લાંબો ભઠ્ઠીનો ધુમાડિયું ઊંચું રાખવામાં આવ્યું છે, જેનાથી આપણે ઈંટોનું વગેરે બનાવી શકાય છે. પણ ઈંટોની આપણે સૂકવણી, એટલે કે ઈંટો એમાં તૈયાર થઈ જાય, ગરમ ઈંટો, તાજી ઈંટો તૈયાર થઈ જાય, પછી એને ઈંટોની સૂકવણી આ રીતે જમીન પર પાથરી અને કરવામાં આવતી હોય છે. જે તમને અહીંયા તમે સરસ મજાની રીતે જોઈ શકો છો, જે અહીંયા ચિત્રો આપેલા છે. મિત્રો જે આ વસ્તુ આપેલી છે એને આપણે દેશી ભાષામાં ભઠ્ઠો, ઈંટોનો ભઠ્ઠો એવું કહેવામાં આવે છે. તો ચાલો આપણે આગળ વધીએ કે ઈંટોની ભઠ્ઠીને નીચેના મુજબ પગલાં લઈ અને એને તૈયાર કરવામાં આવે છે. તો કે ઈંટોની ભઠ્ઠી તૈયાર કરવા માટેનું પગલું શું? ઈંટો બનાવવા માટેનું પગલું શું આપણે બનાવ્યું હોય તો કઈ રીતે એનું પગલું? તો કે પગલાં નંબર 1, સ્ટેપ નંબર 1 જોઈએ તો કે સૌપ્રથમ જમીન, એટલે કે ખેતીમાંથી કે ઈંટોની માટીને પલાળવામાં આવે છે. ત્યારબાદ એને વ્યવસ્થિત પાણી સાથે પલાળી અને મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે? તો કે ત્યારબાદ ઈંટોના બીબામાં એ માટીને વ્યવસ્થિત રીતે ગૂંદવામાં અને કે ગોઠવવામાં આવે છે. ત્યારબાદ થોડા સમય પછી તે માટીને જમીન પર, એટલે કે જે ઈંટ તૈયાર થઈ હોય એને જમીન પર રાખવામાં આવે છે. જે આપણે અહીંયા ચિત્ર વડે જોઈ શકીએ છીએ. જો અહીંયા જે આ વ્યક્તિના હાથમાં જે વસ્તુ છે એ ઈંટોનું બીબું કહેવામાં આવે છે. તો એ વડે આપણે ઈંટોને જમીન પર પાથરી અને ત્યારબાદ એને તૈયાર કરી શકીએ છીએ. તો ચાલો લાસ્ટ પગલું જોઈએ. તો ત્યાર પછી શું કરવામાં આવે? ત્યાર પછી ઈંટો સુકાઈ જાય ત્યારબાદ એને ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે, એટલે કે ઈંટ પાકી જાય. જો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ તો ધ્યાનમાં આવે કે ઈંટ અત્યારે કેવા કલરની છે? તો કે ભૂખરા રંગની છે, એટલે કે બ્રાઉન રંગની છે. જ્યારે એને આપણે ગરમ કરીએ ત્યારે કેવા રંગની થઈ જાય છે? લાલ રંગની થઈ જાય છે. આમ એવું નહીં કે ફિક્સ લાલ રંગની, એમાં અલગ અલગ કલરથી પણ આપણે ગોઠવી શકતા હોય છે. સમજાણું ને મિત્રો? તો ચાલો અહીંયા આપણે એક બે ઉદાહરણ જોઈએ, એટલે કે આગળ વધીએ કે કોઈ વ્યક્તિ આપણે ઈંટો બજારમાં ખરીદવા જાય ત્યારે એને આ પ્રકારનું ભાવપત્રક લગાવવામાં આવે છે કે જૂનું ઈંટ એના 1200 છે. ઇનપુટ ઈટાપુરની ઈંટ માટે 1800 છે. બ્રિકાબનની ઈંટો માટે
₹2000 આપેલા છે. જો કુલ 5000 ઈંટો હોય તો એને ખરીદ રૂપિયા કેટલી? જો મિત્રો આ ગણતરી આપણે તમારે કરવાની છે. તો શું કરવાનું? તો કે 5000 ઈંટું છે તો એના રૂપિયા કેટલા થાય એની ગણતરી આપણે તમને સોંપશું. બરોબર મિત્રો, ધ્યાન પડે છે ને? સમજાણું ને મિત્રો? તો આ બધી ઈંટોની ગણતરી તમારે કરી અને હોમવર્કમાં મોકલવાની છે. કોઈને ન સમજાતું હોય તો મને કમેન્ટ બોક્સમાં અથવા તો આપણા ગ્રુપમાં મેસેજ કરી શકે છે. મિત્રો 1200 એટલે 1000 લેખે ઈંટના ભાવ તમને અહીંયા દર્શાવવામાં આપેલા છે. એની ગણતરી કરી અને 2 પ્રશ્ન એટલે કે 3 ખાલી જગ્યાનો જવાબ આપણે આપવાનો છે. કંઈ કશું કરવાનું નથી, ખાલી ગુણાકાર કરવાનો છે. સમજાણું મિત્રો? આભાર.